વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। ડાંગ જિલ્લાના ગીરા ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગમાં ભારે વરસાદને આ સાથે જ આહલાદક નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો। પાંડવ ગુફા, આહવા, શિવઘાટની મુલાકાતે સહેલાણી પહોંચ્યા છે। ધોધમાર વરસાદે વિરામ લેતા ડાંગની નદી શાંત બની છે। ડાંગના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અંબિકા નદી પર આવેલ ગીરા ધોધનું સૌમ્ય સ્વરૂપ જોવા મળ્યું છે। પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગીરા ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે। તો ડાંગની વાત કરીએ કે ડાંગમાં પણ ભારે વરસાદના કારણે અનેક નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ત્યાં ઉમટી પડ્યા છે। તો ડાંગ જિલ્લાના ગીરા ધોધના આહલાદક દ્રશ્યો હાલ સામે આવ્યા છે અને આ સાથે જ પ્રવાસીઓ પણ ત્યાં ઉમટી પડ્યા છે। તો પાંડવ ગુફા, આહવા, શિવઘાટના તમામ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રવાસીઓનો પણ જમાવડો ત્યાં જોવા મળ્યો છે અને આ સાથે જ પ્રવાસીઓમાં પણ ઉત્સાહ છે। ત્યારે શિવઘાટ અને ગુફાના પણ અનેક નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે। પાંડુ, ડાંગમાં પણ ભારે વરસાદના કારણે હાલ પ્રવાસીઓનો ત્યાં જમાવડો જોવા મળ્યો, શું વધુ અપડેટ? જી, છેલ્લા 2 દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે જળધોધ નયનરમ્ય દ્રશ્યથી ખીલી ઉઠ્યા છે। વઘઈ નજીકના ગીરાધોધ, પાંડવ ગુફા સહિત શિવઘાટ અને ગીરમાળનો ગીરાધોધ પણ સંપૂર્ણપણે ખીલી ઉઠતા પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। હાલ વરસાદ ધીરે ધીરે વિરામ લઈ રહ્યો છે અને એના કારણે જે ઘોડાપૂરની સ્થિતિ હતી એ થાળે પડી રહ્યો છે, જેના કારણે નયનરમ્ય દ્રશ્ય સર્જાતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। સાથોસાથ ખેડૂતો પણ પોતાના ખેતી કામમાં જોતરાયેલા જોવા મળ્યા હતા। જી, આભાર પાંડુ માહિતી બદલ।